સો નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. સો મિત્રો, ઘણા ખરા એવા મિત્રોની કોમેન્ટ હતી કે આપણે જીએસઆરટીસીનું સર ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો એક વિડીયો બનાવજો. તો એમનું બસ હવે ટૂંક સમયમાં ડીવી થવાનું છે. તો પછી એમની જલ્દી મેં કોમેન્ટ વાંચી તો મને એમ લાગ્યું કે ચલો એમના માટે થોડું ઘણું આપણે હેલ્પફુલી થઈએ એટલા માટે. અને અમુક મિત્રોને થોડી પ્રોબ્લેમ છે કે ડોક્યુમેન્ટમાં, તો એ બી આ વિડીયોમાં આપણે ક્લિયર કરીએ. અને જે બી હું માહિતી આપું છું એના સિવાય બી તમારે જોઈ લેવાની છે જાતે બી, બરાબર. કારણ કે સ્વયંભૂ કારણ કે ક્યારે બી કોઈ વ્યક્તિ પર ઝાઝો ભરોસો ના કરવો. કારણ કે સરે આટલું કીધું હતું તો બસ હું આટલું જ લઈને જાઉં છું, એવું નહીં. તમારી રીતના ખરેખર વાંચી બી લેવું અને જે વસ્તુ અવેલેબલ હોય બધી લઈને જવું. તો ચલો વાત કરીએ આપણે શું જોશે. તો સૌથી પહેલાં તમારે ફોર્મની પ્રિન્ટ કઢાવી લેવાની છે. એટલે કે તમે જ્યારે બી ફોર્મ ભર્યું છે, ઓનલાઈન કર્યું છે, એ તમારે ફોર્મની પ્રિન્ટ જોશે, બરાબર. ગમે ત્યાં રાખી હોય અથવા તમારા ઈમેલ નાખ્યું હોય તો એના પર બી તમને મળી જશે, બરાબર છે. તો સૌથી પહેલાં તમારે ફોર્મની પ્રિન્ટ કઢાવવાની, બરાબર. એક પ્રિન્ટ કઢાવી લેજો અથવા એકથી બે પ્રિન્ટ કઢાવી લેજો. બે કઢાવી લેજો, જરૂરી છે, બરાબર છે. પછી સેકન્ડમાં છે ડીવીનો કોલેટર. અત્યારે હાલ વેબસાઇટ પર અવેલેબલ છે, તો કઢાવી લેવો, બરાબર. ખાલી ખોટું લેટ કરવું નહીં, જેને નામ આવ્યું છે એ લોકોને, બરાબર છે. એટલે ડીવી માટેનો કોલેટર. પછી આઈડી કાર્ડ શું લઈ જવાનું સર, બરાબર. તો આઈડી કાર્ડ માટે આધાર કાર્ડ પણ લઈ જઈ શકો છો, પાન કાર્ડ બી લઈ જઈ શકો છો અને ચૂંટણી કાર્ડ પણ લઈ જઈ શકો છો, બરાબર. પણ હું એવું માનું છું કે આ ત્રણ વસ્તુ તમારી જોડે અવેલેબલ છે અને નાની એમથી વસ્તુ છે, બરાબર. બેગમાં સાઈડમાં પડે છે તો કોઈ તમને પ્રોબ્લેમ થવાનો નથી. અને આની બે ઝેરોક્સ, ત્રણ ઝેરોક્સ કઢાવી લેવા, નમ્ર અપીલ, બરાબર. એટલે આ થઈ ગયું આપણે આઈ કાર્ડનું ક્લિયર થઈ ગયું, બરાબર. આઈડી કાર્ડમાં મતલબ કોઈ બી વસ્તુ તમારે લઈ જવાની, તો આ ત્રણ લઈ જવાની નાની વસ્તુ છે. પછી લઈ જવાનું છે 10માની માર્કશીટ, HSC માર્કશીટ. 10મા પછી જો તમે 12માની બી અપલોડ કરી છે તો પછી 12માની બી માર્કશીટ લઈ જવાની રહેશે, બરાબર છે. ને પછી બીજું શું લઈ જવાનું, તો એની પછી છે LC તમારે લઈ જવાની રહેશે, મતલબ કે તમારી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, બરાબર છે. એની પછી તમારે લઈ જવાનો છે જાતિનો દાખલો, જે એને લાગુ પડે એને. હા, જાતિ પાછું એ સોરી લાઇટ જતું રહ્યું હતું અત્યારે આવી ગયું છે ફાઇનલી. તો જાતિનો દાખલો, બરાબર, કે જેને જાતિનો દાખલો કે ST, SCBC અને OBC આ ત્રણને જાતિનો દાખલો લાગશે. તો જાતિનો દાખલો તમારે નીકળાયો તો જલ્દી આ ટૂંક સમયમાં કદાચ કઢાઈ બી લો તો બહુ સારું, બરાબર છે. પછી EWSને શું કરવાનું છે કે તો EWSનું સર્ટિફિકેટ એમની જોડે હશે અવેલેબલ, તો એ એમને નાખવાનું છે. પછી છે નોન ક્રિમિનલનો દાખલો, બરાબર. નોન ક્રિમિનલમાં એવું છે ને કે બધાને પાછું લાગુ નહીં પડતું હોય, પણ જેને લાગુ પડતો હોય ને દાખલો, એ વ્યક્તિ જરૂર લઈ જાય દાખલો, બરાબર છે. એની પછી છે ITIનું સર્ટિફિકેટ, બરાબર છે. તમારે ITIનું જે કર્યું હોય એ ITIનું તમારે સર્ટિફિકેટ લઈ જવાનું છે. અને બીજું છે કે ITIની માર્કશીટ. તો સર આ માર્કશીટ કેટલી લઈ જવી, બરાબર ને? આ પ્રશ્ન પાછો થશે તમને અને મને કોમેન્ટ કરશો તમે, એટલે મને ખબર છે. એટલે એના માટે ડાયરેક્ટ જ કહી દઉં તમને કે જો ITIનું તમારી જોડે જો માર્કશીટ છે તો માર્કશીટો તમારે બધી જ લઈ જવાની રહેશે. કારણ કે જોડે હશે ને તો કોઈ પ્રોબ્લેમ થાય નહીં, એટલે એની બી બે ઝેરોક્સ કઢાવી દેજો અને માર્કશીટ લઈ જવાની છે, બરાબર. બધી જ લઈ જજો. પછી છે એપ્રેન્ટિસ. તો એપ્રેન્ટિસમાં તમારી જોડે સર્ટી આવી ગયું હશે, તો તમારી જોડે સર્ટિફિકેટ આવી ગયું છે એપ્રેન્ટિસનું. અને લગભગ એક મિત્રની કોમેન્ટ હતી કે સર સર્ટિફિકેટ નથી આવ્યું, કાચું છે મારી જોડે ને એમ. તો તમારે આના જે એફિડેવિટ કરાવી લેવાનું. કારણ કે જો કાચું હોય કે એવું હોય તો તમારે સહી સિક્કાવાળું તો કરવું પડશે, બરાબર. બાકી ચાલી જશે, વાંધો નહીં, બરાબર. અને જે ફોટો કોપી લઈ જવાની છે નાની, તો એ કોપી લગભગ તમારે આમ તો 3 માંગી છે આની અંદર, પણ 3ની જગ્યાએ તમે લગભગ 12ની આસપાસ લઈ જજો. 12 એટલી બધી તો નહીં, પણ છેલ્લી 6-7 તો કોપી લઈ જ જજો, બરાબર, જોડે. એટલે ફોટાનું પૂરું થયું. પછી તમારે કમ્પ્યુટર વિશે ઘણાના સવાલ, જે ટાઈમ પર ફોર્મ ભરાય એની બાદ એક્ઝામ આવ્યા પહેલાં મને કમ્પ્યુટરના બહુ રિક્વેસ્ટો આવતી હતી.
તો કોમ્પ્યુટર સર્ટિફિકેટમાં છેલ્લી કેટેગરીમાં આવે ને તો CCCનું સર્ટિફિકેટ તમારે લઈ જવાનું રહેશે. CCCનું સર્ટિફિકેટ, બરાબર. અને કોઈને જો 10મામાં એક ભાષા તરીકે વિષય કમ્પ્યુટર રહ્યો હોય તોય ચાલશે, 12મામાં ભાષા તરીકે વિષય રહ્યો હોય તો ચાલશે, બરાબર છે. અને તમારે એમ પાછું બીજાને થશે કે સર કોપા કરેલું છે તો ચાલશે? હાવ ચાલશે, બરાબર છે. તો આપણે એક નમૂનો જોઈએ કે કમ્પ્યુટર બેઝિક જ્ઞાન છે એનો નમૂનો જોઈએ છે, બરાબર. તો આ પછી જો હું આ ડોક્યુમેન્ટ બોલ્યો એનીથી વિશેષ કોઈ વસ્તુ જો તમે અપલોડ કરી હોય અને તમારી જોડે મતલબ કે જે આનાથી વિશેષ જે હું ડોક્યુમેન્ટ અત્યારે બોલ્યો એ ડોક્યુમેન્ટ સિવાય તમે જો કોઈ બી વસ્તુ અપલોડ કરી હોય તો એ પછી તમારે લઈ જવાની રહેશે, બરાબર. કારણ કે પછી તમે ફોર્મમાં બતાવશો અને અહીં આગળ તમે રૂબરૂ ડીવી નહીં કરાવશો તો પછી તમારે પ્રોબ્લેમ આવી શકશે, બરાબર. હવે અમુકને પ્રોબ્લેમ છે અને પ્રોબ્લેમ છે એની વાત પછી કરીએ. એની પહેલાં કે પિતાનો પાછો નમૂનો જોશે. તો પિતાનો નમૂનામાં શું છે? તો અમુક કેટેગરી વાઇઝ અલગ અલગ હશે, ખાલી 2 જ કેટેગરીમાં 2-3 કેટેગરીમાં હશે. તો આપણે SCBC કેટેગરીની વાત કરીએ તો એમાં LC, પિતાનું LC જોશે. જો LC નથી મળતું તો ધોરણ 1નું વયપત્ર, બરાબર છે. જ્યાં એડમિશન લીધું હોય કે ત્યાં હોય તો ત્યાંથી તમને મળી જશે, ફાઇલો ખોલશે, તમે વાત કરશો તો. અને એ બધું નહીં મળે તો છેલ્લે પેઢીનામું તો તમારે જોશે. એટલે એના કરતાં આ 2 વસ્તુ મળે ને તો પેઢીનામું તો તમારે કમ્પલસરી કઢાવી જ લેજો. બધા ST SC બધા પેઢીનામું કઢાવી લેજો. અને STમાં ખાસ કરીને પિતાનો દાખલો જે કેટેગરીનો હશે ચાલી જશે, બરાબર છે. ST કેટેગરીનો દાખલો પિતાનો એમાં બધું જ આવી જશે, વયમર્યાદા આવી જશે ને એ. અને જો પિતાનો કોઈને જન્મનો દાખલો હોય એવું હોય તો એ પણ રજૂ કરી શકો છો. તો તમારે પિતાના ડોક્યુમેન્ટ બને એટલા થોડા લઈ જવાના. ID કાર્ડ બી પિતાનું રાખવું અને માતાનું બી લઈ જવું, બરાબર, જોડે જોડે. એટલે તમે તાત્કાલિક માંગે તો ક્યાં જશો, એના કરતાં તમારી જોડે અવેલેબલ હોય તો થઈ જશે. અને એવું નથી કે તમને અકળાશે ને આમ બોલશે ને તેમ, બિલકુલ નોર્મલી તમને સમજાવશે ત્યાં અને શાંતિપૂર્વક સમજાવશે. સમજાવ્યા પછી તમને ડીવી માટે બેસાડશે, બરાબર છે. તમારી જોડે શું ડોક્યુમેન્ટ અવેલેબલ છે, કેવી રીતના છે એ બધું ત્યાં શાંતિથી સમજાવશે. એટલે ટેન્શન લેવાની જરૂર નથી. અમુકને પ્રોબ્લેમ એવો છે કે ફોર્મ ભરતી વખતે અમે થોડીક ગલતી કરી નાખેલી. તો ગલતી એવી હશે કે તમારે માર્ક્સ ઓછા નખાયા છે ફોર્મની અંદર અને જો તમારા વધારે નીકળશે ને તો ચાલશે. પણ જો માર્ક્સ તમે ઓછા નાખ્યા છે, મતલબ કે વધારે નાખી દીધા છે ને ત્યાં ઓછા નીકળશે માર્કશીટોની અંદર તો પછી તમારે ભૂલ આવશે, બરાબર છે. તો પછી ત્યાં જે સમાધાન કરવું હોય કે જ્યાં એમને જે કરવું હોય એક્શન લઈ શકે. એક્શન મતલબ એક્શન કશું નહીં પણ તમને બહાર કરી શકાય છે. બાકી બીજા એવું છે કે એક મિત્રની કોમેન્ટ હતી કે એને લગભગ 2 ટ્રાયમાં પાસ કર્યું છે ને એમને સિંગલ લખી દીધો છે. તો એવી ભૂલ ત્યાં પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. કારણ કે ઇવન નાની મતલબ કે માઇનર જે નાની ભૂલો છે અમુક એમાં ભૂલ સોલ્વ થઈ જશે. એટલે એનું ટેન્શન લેવાનું નથી, બરાબર છે. અને બીજું એક વાત કે જે વસ્તુમાં તમારે કંઈ બી ભૂલ હોય કાસ્ટમાં, મતલબ કે અત્યારે ઘણા બધાને કેવું નવા નિયમ પ્રમાણે પાછળ અટક આવી જાય છે અને બીજાને આગળ આવી જાય છે. તો અમુક કેવું કે તમારે હશે ને અલગ વસ્તુમાં પહેલાંની LCવાળા બધા આગળ એવાળા હશે, આગળ અટકવાળા, અને હવે પછી નવા બધા પાછળ અટકવાળા. તો એવું બધું થયું છે. તો એ વસ્તુમાં શું કરવાનું છે કે તમારે એફિડેવિટ કરાવી લેવાનું છે. એફિડેવિટ કરાવીને ત્યાં રજૂ કરવાનું છે. એટલે તમારું પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, બરાબર છે. બાકી બસ આઈ હોપ તમને સમજમાં આવ્યું છે કે આ કયા ડોક્યુમેન્ટ લઈ જવા એ, અને શાંતિપૂર્વક તમે ડીવી કરાવો અને ફાઇનલ મેરિટમાં આવો એવું શુભેચ્છાઓ, અને સારી રીતે ડીવી કરીને આવો એવું મારા તરફથી ખૂબ શુભેચ્છાઓ. બાકી જય હિન્દ, જય ભારત, જય